વાઘોડિયા પારુલ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવનું આયોજન કરશે. મનોજ જોશી, શેખર સુમન, ગીતિકા ત્યાગી, રાકેશ બેદી, રાજેન્દ્ર ગુપ્તા અને હિમાની શિવપુરીત સહિતના દિગ્ગજ કલાકારોનો મેળાવો જોવા મળશે. સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ, વાઘોડિયા. રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ આ 19મી તારીખથી 22મી તારીખ સુધી વડોદરામાં થઈ રહ્યો છે. પારુલ યુનિવર્સિટી માધ્યમ છે. પારુલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એ માધ્યમ છે. એટલે પારુલ યુનિવર્સિટીના પારુલજી પટેલને હું અભિનંદન આપું છું અને ડૉક્ટર મનીષ જાંગરા જે છે એમને પણ અભિનંદન આપું છું કે આ વિચાર એમણે મૂક્યો વડોદરાના સુંદર પ્રેક્ષકો માટે, જે રસિક પ્રેક્ષક કહેવાય. વડોદરા એ સંસ્કાર નગરી છે, શિક્ષા નગરી છે અને કલા નગરી છે, સંસ્કૃતિ નગરી છે ગુજરાતની. અને ત્યાં આ પ્રકારનો રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ થાય એ અમારા જેવા રંગમંચના કલાકારો માટે, રંગકર્મીઓ માટે તેમજ રસિક પ્રેક્ષકો માટે બહુ જ આનંદની અદ્ભુત ઘટના છે. અને આ રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવમાં ભારતના અલગ અલગ ક્ષેત્રોથી ટોટલ 8 નાટકો પ્રસ્તુત થવાના છે. તો તમારા માધ્યમ દ્વારા દરેકે દરેક વડોદરાવાસીને જરૂરથી કહીશ કે આ નાટ્ય મહોત્સવને અત્યંત ભારી સંખ્યા સાથે હાઉસફુલ થાય એ રીતે પ્રતિસાદ આપજો. કારણ કે આ બધા નાટકો પાછા તમારી સમક્ષ આવશે અને તમે ક્યારે જોશો એ ખબર નથી. પણ આ નાટ્ય મહોત્સવ જે થઈ રહ્યો છે એ પુનઃ એકવાર કહું છું કે બહુ અદ્ભુત ઘટના છે, બહુ જ મહત્ત્વની ઘટના છે. એટલે તમારા સાથ અને સહકારની બહુ જ આવશ્યકતા છે. અને આ હમણાં જ પારુલજીએ કહ્યું એ પ્રમાણે કે આ દર વર્ષે કરવાનો એમનો સંકલ્પ છે. એ બહુ જ અદ્ભુત વાત છે અને એ રંગકર્મી તરીકે અમને બહુ જ આનંદ થયો. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.